કે સાહેબ આજે આપણા ધારાસભ્યો બેઠા છે, મંત્રી છે, સંસદ છે, પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો દોડતા દોડતા નાળિયેર કે થોડું ગરહામું થાય કે ના જાય? આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરીશું તો મને 5 કરોડ ફંડ મળે છે તો એમાં વરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપીશું કે ના આપીશું? તો કમસે કમ 5 વર્ષે તો 5 કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય? આ વિચાર એ સમાજ માટે અને ચૂંટણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની જવાબદારી છે. અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય, સમૂહ લગ્નનું હોય, સમાજની એકતાનું હોય, વ્યસન મુક્તિનું હોય. આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી 12 મહિના 6 મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું, તો સવારે 7 વાગે તેને દારૂ વગર નતું ચાલતું ને એ નાખી દીધું. સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે. અને હું જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આગલી વાડો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારની આઝાદ રાખવાની છે. આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું. ગામડે ગામડે એની કમિટીઓ બની, ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો. તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા. એ જો ગામે નક્કી કરે, સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો હતો કે નતો થયો? એટલી શાંતિ થઈ હતી. અને પૈરા તો કેટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈનું હાથે બહુ સારું થાતું કે આ દારૂના ત્રાસમાંથી છોડાય. હવે પાછું એવું ને એવું કરવું પડે છે. હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાથી મોંઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને એમ કહેશે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહેશે? કોઈ તમને પીઆઈ કહેશે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને વ્યસનોમાંથી, બધીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધોરણના રોજગાર ઉપર મોટી અસર પડે. એક પેલી પોલીસ, વકીલ અને ડોક્ટર, આ ત્રણમાં તો મંદી આવે ને આવે જ. ભાઈ કેવાજી દારૂ પીએ એટલે પાછા ઝઘડા થાય, ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય, પોલીસ કેસ થાય એટલે પાછો વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારવાનું હોય તો ડોક્ટર લાવો. બરાબર હાજી ખોટી એમ આટલા તો બાંધેલા. જો એક જણો દારૂ પીને કાંઈ કરે તો પછી આ 4 જણાની 4ની પ્રોસેસમાંથી પસાર થવાનું પાકું ને એમ. આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ 4ના ધંધા રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધા રોજગાર મળી રહે છે. ચાહે વકીલ હોય તો કોઈના સમાધાન માટે મળી રહે છે, ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહે છે. પણ આ રીતે વર્ગ વિગ્રહ કરીને, સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે. આજે ઘણા આગેવાનોએ મને સાહેબ કીધું કે સમાજના બંધારણ માટેની જરૂર છે. જેમ સાહેબે ખાતરી આપી કે આ બંધારણ એ ભાષામાંથી બંધારણ નથી થવાનું. આપણે ખોડિયાલ વરાણા જ્યારે બંધારણ કર્યું એ ટાઈમે 1 અઠવાડિયાનું સંશોધન કર્યું હતું. આજે આપણા કાંકરેજના રિવાજ અલગ હોય, થરાદના રિવાજ અલગ હોય અને બેવા જેટલા પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે, એના બુદ્ધિજીવી વર્ગના બધાને બોલાવવા પડે. 1, 2 કે 3 દિવસ એની શિબિર થાય, શિબિરની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે. આગળ તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો 2-3 વખત બનાવ્યું, એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને
અને ક્યાંક નથી થતું. આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલનું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે એ હોય તો તમારે મહિના એ માત્ર ખીચડી કઢી અને ઘી કે તેલ આ વાપરવું. તો આજ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આજે છે. અને જ્યાં આ તો કેવી વાત કરાય, કોઈ સમાજનું બંધારણ લઈને આવે, એનો સુધારો લઈને આવે તો પછી જે એનો ભંગ કરવા વાળો છે એને એટલી સમજણ હોવી જોઈએ કે હું આ નાત મારો નાતું. જ્યારે નાતે નક્કી કર્યું હોય અને નાત મારો થાય, ભૈયા મારો થાય અને છતાંય નાત મારો ના માનતો હોય ને તો એના બાપને એને કે જેના મોત થયું હોય યા સમાજના બંધન બારો થાય તો એના ભાઈએ કુટુંબી હાગેવાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની, બાકીની થાળીની અંદર લેવાની જ નહીં. એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય? પણ આ તો આપણે બધે ભેગા ભેગા જે પડાયું હોય ખાવા માટે બેસી જાય કોઈને અસર જ ના થાય. પણ એને ચોટ લાગવી હોય, એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હગાવાળા કે કુટુંબવાળા જે વસ્તુ મેં વધારાની પડાવી ના શકે. એના કરતા પણ સૌથી મોટો પડકાર આ સમાજ માટે એ આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો અલ્પેશભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે. અને પડકાર કેવો છે કે લવ મેરેજ કરતા પણ અત્યારે ખતરનાક સમાજને વેર વિખેર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રીકરણ છે. બે છોકરાની માં હોય, પૂરા છોકરા લગ્ન કરેલા હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ એ કરગરતા હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય તોય કે મારે તો અહીંયા જ આવું છે, છોકરા કે નથી રહેવું. આ સૌથી ખરાબ કાયદો છે કે નહીં? પહેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાએ લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 દાડા એના ઘરે જઈને બેસી જવું હોય અને 500 થી 1000 ના દઈને એને અહીંયા લઈને બેસી જવું હોય. એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે. અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે જ્યાં હાટાપાટાની પ્રથા થઈ છે અને હાટાપાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આજે ઓલી લઈ જાતી છે. એના હિસાબે આનું ઘર પણ ભાગે છે. વાત સાચી ને કોની? એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વિડીયો બનાવ્યા. સમાજ આખો ભેગો થયો અને ના અત્યારથી પકડી પાડી એના ધણીને આગળ સમાજે લઈ કે ના લઈ એમ આવું કરો. જેટલો સમાજ ઢીલું બેસશે આ બેન દીકરીઓ માટે, આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત, એને વેર વિખેર કરવી એટલે નોર્મલ વાત. અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે. કેમ કે શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાં બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય, કોઈ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો, શિસ્તબદ્ધ બનો અને સમાજના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો. ત્યારે મારે વિશેષ નથી કહેવું, એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું, ચૌહાણ સાહેબે કેસાજીએ કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ? કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન, નિરીક્ષકતા આપણી દુશ્મન, જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન, આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય. પછી તમારે દારૂની હોય બધી એક ના હોય. આ દારૂડીઓ તો એને દારૂડિયાના વગર ના કરાય, એને ઓલું ના કરવાય. પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂડિયા કરતા પણ વધારે નુકસાનકારક. પણ જુગારની હોય, કેરેક્ટર લેસની હોય કે બીજી બદીઓ હોય કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કે ગમે એટલી મહેનત કરે પણ જેને ઘરે આ ફાઈની તો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઓછો આવે નહીં.
એટલે પહેલા તો જે સમાજે પરિવારે અને આગેવાનોએ જે કરવાનું હોય છે એ એક સૈન્ય કાયમી કર્યું છે, આવનાર સમયમાં કરશું. એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું. અને બીજું, આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે, વિનંતી કે આ સમાજ તમે જાઓ અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો જેટલી ગાડીઓ દોડાવવી પડે, જેટલી વ્યવસ્થાઓ કરવી પડે, જેટલા ભાડા આલવા પડે, બરાબર, અને જેટલી પ્રકારની બોલી હોય. આ બધા વોટ્સએપ ને ફોને આયા ને ઘરના કામ બગાડીને ઘરનું એ તમારા ને મારા ના સ્ટેજ વાળા પાસે કઈક અપેક્ષા રાખીને આયા છે. અને ત્યાં જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને લાવનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે, ઉર્જા પૂરી પાડશે કે સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય. ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું, આ સ્ટેજના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાવ્યા, તમને મંત્રી બનાવ્યા, તમને સંસદ સભ્ય બનાવ્યા, હજી ઘણા બધા બનવાના બાકી છે, તો હવે ભવિષ્યમાં બનશે. જિલ્લામાં બનાવ્યા, તાલુકામાં બનાવ્યા, તમે ના કીધા અહીંયા હાથે હારી આઈન સમાજ ઉભો રહ્યો અને છતાં તમે તમારી જવાબદારી ઉપાડીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર દાસે એટલે ભગવાનને પણ હિસાબ આપવો પડશે. આ સમાજને મને સ્ટેજે પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું? મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના હવે મેં લોકોને શું વળતર આપ્યું? જે તમને તક આપી છે, જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો, ઉજાગરા કરો. આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એ એનો કામ કરવા માટેની હોય, સમાજનું ઋણ ઉતારવા માટેની હોય, જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને બધે 80-70 વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ નાચ્યું તો પણ એટલે કરે બાએ ના પાડી હતી એટલે તો આખા દાડા આખા પાછી કોઈ આગળ જાય તો એને કાઢીને પાછું લાવવાનું. અને સૌથી પહેલામાં પહેલું આજ બેઠા એટલા નક્કી કરી લો કે બીજું કાંઈ અહીંથી લઈને ના કે ના જા પણ હું કોઈ દિવસ સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ. કોઈ આપણે કોઈનો છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો કલેક્ટર કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે? આપણો માસ્ટર કામ આવશે ને. તો આપણે જ્યાં ભગવાને જેટલું આવ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ. બાકી આખો તરફ કોઈનામાં કોઈની ફૂટણ કરવામાં, કોઈની ભાગાભાજી કરવામાં, બોલો આટલો કરોડપતિ નહીં જોત અને આટલું કર્યું પણ તને કરે પૈસા ના પાડી દે અને એટલા ભગવાને એટલા અમને 24 કલાક આલ્યા એટલા 24 કલાક તમને બધાને અમને બધાને આપ્યા. હવે 24 કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ આપણી બધાની સિસ્ટમ એ પરિવાર માટે હોય, સમાજ માટે હોય, વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય. હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણને સમાજ માટે આપો, મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કળાએ આગળ વધશે. એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના. સાહેબ હોના ચાંદીના ભાવ ચડ્યા હતા ને 1,35,000 રૂપિયા હોનાના થયા છે અને લગભગ 1,00,000 ચાંદીના 65,000 1,70,000 રૂપિયા ચાંદીના થયા છે. એટલે બીજા કોઈ સૂચન કરે ના કરે પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ખાધી અને 1.5 તોલું હોનું આટલું કરજો. અને મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક કદાચ બુટી બરોબર મંગળસૂત્ર અને પગમાં જાજરી અને બંગડી આટલો હમાવા તારા વર્તમાન સમયમાં બરોબર ને. અને આવડા વાહનો મેલે વાગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો. અને અમને પૂરે આવે ને એટલે એટલી બધી પૂરે અલ્મેશભાઈ આલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય. હવે પૂરે પહેરવી કે રહેવું. અને હજી નેહરુજી એમ કે પૂરત લેવા જાય ને તો કે પિત્તળ ઘણું લેવું, કોઈ પિત્તળ વધારે લેવું તો કે એનું કઈ પૂજે. અને તમે આ 21મી સદીમાં જીવો છો
અને હજી તમે એવડો છો ભિખારી વેવે વરવાનો વાહન વેચવાનો વારો આવે. સમય પરિવર્તિત થાય એ ટાઈમે આજથી 40-50 વર્ષ પહેલા મંડપો બધું નતું અને પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહનની જરૂર હતી. અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી 5 કે 10 વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઇનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય આ પરિસ્થિતિ. અને ના કરવાનું કરે. હમણાં અલ્પેશભાઈ મને કીધું કે બેન આ ડીજે વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કામ અને અમૃતજી કહેતા હતા કે ડીજે ની અને ઓલી ગાડીની ના પાડે તો લેબડે કરે લે અત્યારે લેબડે થડવાનો દે અને પછી છોકરાને હેરાન કરવાના એના કરતા પહેલા પેલો થડે ને અને છોકરાની ભીખ ના રાખો. આ જે મોરી પીવા આવ્યો હોય ને એ લેબડે ના થડે અને કાંઈ ના થડે થડે તો બધા આપણે કહેવાનું કે તારા પર ભાવમાં લખાયેલું છે દાવાયું. આવો નિકાલ થાય જરૂરી છે. સમાજનું બંધારણને આખા સમાજને અધિકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે શહીદ થયા એમ માનશું. બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. એટલે જ્યાં પરિવારમાં હમણાં વોટ્સએપ પર સાહેબને વાંચ્યું કે સુધારેલા કેસને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય. બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ ભણવા ના દે એને વડીલ કહેવાય. આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવાનને કહેવું પડતું હોય તો આગેવાનને કહેવાનું, ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું. અને જેટાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો બધા અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય. એટલે ચારે તમારે અમારી સર્વે ના રાખવાની. અમને ચારે મોઢામાં આમ ભીમ ચડાઈ નાખો ને તો હાટા હાટા કહી દેવાનું અને તમે બધા નહીં કહો તો મને એમ કહો અમારા તો કઈ વાંક જ નથી. પણ તમારા નાના મોટા સૂચનો હોય, નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે. ત્યારે 23 તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે, સલામતી માટે કરવી પડશે. આજ કાંકરેજ તાલુકે કરી, દિયોદર તાલુકે કરી, ભાભર તાલુકામાં થઈ, રાધનપુરમાં થઈ તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે. બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય, રાજ્ય કક્ષાના સંકુલ હોય એ તો બધા સાથે મળીને કરશું. પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેવું અને જ્યાં સમાજને જરૂર પડે કે મદદ કરજો એ શબ્દ સાથે આપ સૌનો આભાર.